સમાચારના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ્સ ડીસા। બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલની વૃક્ષારોપણની અપીલને લઈ જિલ્લાભરમાં મળી રહ્યો છે વ્યાપક પ્રતિસાદ। ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા સહિત હવે ગ્રામ વિસ્તારમાં પણ લોકો કરી રહ્યા છે બાળ તરુણીની ઉત્સાહભેર રોપણી। ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી બાદ એકવાર ફરી એસપીજીએ કર્યો આંદોલનનો આગાજ। પાલનપુરમાં પાટીદારો રેલી યોજી રવાના થયા માં ઉમિયાના દર્શને। બનાસકાંઠા જિલ્લાના કાશ્મીર એવા બાલારામ નજીક અંડરપાસ ફરી એકવાર ફસાઈ બસ। આસપાસના લોકોની જહેમત બાદ સલામતની નીકાળવામાં આવ્યા મુસાફરો। તંત્રની બેદરકારી ફરી એકવાર આવી સામે। બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીય વરસાદનો દોર શરૂ। જિલ્લામાં ઠેર ઠેર ઝરમર વરસાદથી ગરમી ગાયબ, ખેડૂતો ખુશ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ધાનેરા તાલુકાની તાલેગઢની પ્રાથમિક શાળાએ પણ આજે બીકે ન્યૂઝ ચેનલની પ્રેરણા થકી વૃક્ષારોપણ કર્યું હતું। બનાસકાંઠાની લોકપ્રિય અને લોકોના હૃદયમાં વસેલી ચેનલ એટલે કે બીકે ન્યૂઝ ચેનલ। બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માણીની સૂચના મુજબ પર્યાવરણને લઈ સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણના કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી યોજાઈ રહ્યા છે અને આ મુહિમમાં સામાજિક સંસ્થાઓ પણ બીકે ન્યૂઝ ચેનલના ભગીરથ કામમાં સાથે રહી અને વૃક્ષારોપણ કરાવી રહી છે। ધાનેરા તાલુકાની વાત કરીએ તો સ્થાનિક સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા શૈક્ષણિક સંકુલમાં મોટા પ્રમાણે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। રવિયા જલાણી ખાતે સફળતાપૂર્વક વૃક્ષારોપણ કરાવ્યા બાદ આજે ગુજરાત અને ધાનેરા તાલુકાનું છેવાડાનું ગામ એટલે તાલેગઢની પ્રાથમિક શાળામાં અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી હતી અને તાલેગઢ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરાવ્યું હતું। આ કાર્યક્રમની શાળાના પ્રિન્સિપાલ જેઠાલાભાઈ તેમજ તેમના સ્ટાફ દ્વારા એક તહેવાર ઉજવ્યો હતો અને નાના નાના નિર્દોષ ભૂલકાઓ પાસે વૃક્ષો રોપવામાં આવ્યા હતા। શાળાના સંકુલના આગળના ભાગે વિવિધ પ્રકારના બાળ તરુણોની રોપણી શાળાના પ્રિન્સિપાલ જેઠાભાઈ તેમજ સીઆરસી અનિલભાઈ શ્રીમાળીના આયોજન પ્રમાણે વૃક્ષો રોપવામાં આવ્યા હતા। તાલેગઢ પ્રાથમિક શાળામાં બીકે ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં બીકે ન્યૂઝના જે ઉત્સાહી એવા આપણે પ્રજાપતિભાઈ એમણે પોતે પોતાના સ્વખર્ચે વૃક્ષો ખરીદી અહીંયા રાજસ્થાની બોર્ડર ઉપર જે તાલેગઢ ગામ આવેલું છે એમાં એમણે ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં ભાગ લઈ પોતે સ્વખર્ચે પોતાના ખર્ચે વૃક્ષો લાવી અને અહીંયા આવે અમને ખૂબ વૃક્ષો ઉછેરવાની પ્રેરણા આપી, ખૂબ ઉત્સાહમાં અમારામાં બતાવ્યો અને એમણે પોતે પોતાની જાતે વૃક્ષો વાવી અને બાળકોને પણ ખૂબ વૃક્ષો વિશે ચર્ચા કરી, પ્રેરણા આપી અને બાળકોને ઉત્સાહિત કરી અને આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ એમણે ખૂબ જ સારી રીતે પાર પાડેલો। તાલેગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં રવિયા સેન્ટરના સીઆરસી પણ હાજર રહ્યા હતા અને એક બાળક એક વૃક્ષના અભિગમની ભારોભાર પ્રશંસા કરતા વૃક્ષોના મહત્વ વિશે બાળકને વધુ સમજણ આપી હતી। આજરોજ તાલેગઢ પ્રાથમિક શાળાની અંદર બીકે ન્યૂઝ ચેનલ મારફત વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ। તેમાં જુદી જુદી જાતના વૃક્ષારોપણ શાળાની અંદર આપેલ અને એક વૃક્ષ એક બાળકની જે ઝુંબેશ છે બીકે ચેનલની એ ખરેખર સરાહનીય છે અને બીકે ન્યૂઝ ચેનલના આ બાબતે મારા એક અંતરથી હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। તથા દરેક બાળક વિશે આ દરેક બાળકને એક એક વૃક્ષ રોપવામાં આવ્યા અને એ વૃક્ષની જવાબદારી પણ એ જ બાળકને આપવામાં આવી કે જેથી કરીને એ બાળક એ વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેનું જતન કરે, એની જવાબદારી રાખે અને વૃક્ષની ખબર રાખે, જેથી કરીને અત્યારે ઇકોવનને આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન ઓક્સિજનની કેટલી જરૂર પડે છે, દિવસે દિવસે વનસ્પતિનો નાશ પામે છે એટલે જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે। તો આજ નિમિત્તે આપણે આ વૃક્ષ રોપ્યા છે એ વૃક્ષનું ખરેખર હૃદયથી જતન કરી અને મોટું કરીએ। અને બીજું ખાસ કે બીકે ન્યૂઝ ચેનલ માધ્યમ થકી અત્યારે જે વૃક્ષ આપવામાં એમાં પીંપળાનો રોપો છે। ખરેખર પીંપળાનો રોપો એ 100% ઓક્સિજન કાર્બન નું સેવન કરે છે, જેથી કરીને પીંપળામાં ભગવાન કૃષ્ણએ કીધું કે પીંપળામાં હું વૃક્ષમાં હું પીંપળો છું એટલે પીંપળાનું ઝાડ મોટું થાય તો ખરેખર એની નીચે આખી શાળા પણ બેસી શકે છે। આ તબક્કે
ખરેખર વૃક્ષારોપણનો કાર્યક્રમો જે બીકે ન્યૂઝ ચેનલ થકી જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ધાનેરા ન્યાય મંદિર ખાતે વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા નેનાવા રોડ પર આકાર પામેલા નવા સંકુલ ન્યાય મંદિરમાં વન મહોત્સવ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધાનેરા સિવિલ કોર્ટના જજ જેપી પરમાર, વીએસ ઠાકોરની આગેવાની હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આજરોજ ધાનેરાના ન્યાય મંદિર સંકુલમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધાનેરા શહેર હરિયાળું બને અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તેવી પ્રેરણા અને સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાનેરા પ્રાંત અધિકારી બીજે સોની, મામલતદાર એચવી ભાવસાર, દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચએમ સોલંકી તેમજ સિનિયર ધારાશાસ્ત્રીઓ તથા બાર એસોસિએશનના તમામ સભ્યો અને ન્યાય પરિવારના સ્ટાફ પરિવારે વૃક્ષારોપણ કર્યું હતું. ધાનેરા મુકામે ન્યાય મંદિરના સંકુલની અંદર વૃક્ષારોપણનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં મહેરબાન મેજિસ્ટ્રેટ સાહેબ, પછી પ્રાંત સાહેબ તથા તાલુકાના આગેવાનો અને વકીલ શ્રી તમામ સ્ટાફ અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને જેમાં ભાગ લીધેલો છે. આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ ન્યાય સંકુલના પ્રાંગણમાં કરવામાં આવેલો. એમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબ, તમે અમારા બંને મેજિસ્ટ્રેટ સાહેબો, તમામ વકીલ સાહેબો અને અસીલોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. છોડમાં રણછોડ છે. વૃક્ષારોપણ થાય તો જ પર્યાવરણ બચે એમ છે, જેથી દરેકને પર્યાવરણમાં બચાવવા માટે વૃક્ષારોપણ કરવા મારી વિનંતી. ન્યાય મંદિર ધાનેરામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં દરેકે બધાએ ભાગ લઈ અને સારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને આવા વૃક્ષારોપણના કાર્યક્રમ દરેક તાલુકામાં અને દરેક ગામડે થતા રહે અને પર્યાવરણનું જતન થાય એવી મારી સૌને નિર્મમ વિનંતી છે. અને હાલ આપણે જોઈએ છીએ કે પર્યાવરણ વિશે ખૂબ અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે, તો અને વરસાદ પણ ઓછો પડે છે. એના ઝાડોના કારણે વરસાદ ઓછો પડે છે, એટલે જો ઝાડોનું વધારે જતન કરીએ તો ભવિષ્યમાં કોઈ પર્યાવરણને લગતી કોઈ સમસ્યા ન થાય એ માટે બધા વધુને વધુ વૃક્ષો વાવીએ એવી મારી સૌ પાસે અપેક્ષા છે. દાંતીવાડા તાલુકામાં આવેલી સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કાર્યરત સરદાર કૃષિનગર વિદ્યાલયમાં આજે બીકે ન્યૂઝ ચેનલની પ્રેરણાથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષ વિના જીવન અંધારું જેવા વિચારોથી વૃક્ષારોપણ કર્યું હતું. બીકે ન્યૂઝ ચેનલની પ્રેરણાથી યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અલગ અલગ ઔષધિઓના રોપાઓ, ફૂલ સહિત અન્ય વૃક્ષોના રોપા લાવી વૃક્ષારોપણ કર્યું હતું. બીકે ન્યૂઝ ચેનલની પ્રેરણાથી યોજાયેલા વૃક્ષારોપણ કરી તરત જ તેના રક્ષણ માટે લોખંડની જાળીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આપણો જિલ્લો હરિયાળો જિલ્લો મિશનને આવકારી બીકે ન્યૂઝ ચેનલને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. અમે પણ અમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આજે આયોજન કરેલું છે. આમ તો અમારું જે સરદાર કૃષિનગર છે એ મિની ગાંધીનગર છે. હરિયાળી ખૂબ છે, છતાં પણ જે પર્યાવરણનું જતન કરવાની જે વાત છે એ પર્યાવરણને બચાવવા માટે અમે દર વર્ષે વૃક્ષારોપણ કરીએ છીએ. પણ આ સાલે આમના સહયોગથી અને એમના અભિગમને સહયોગ આપવા માટે અમે આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું. હું આ શાળામાં 5મા ધોરણથી અભ્યાસ કરું છું. અહીંયા 5મા ધોરણથી એક વર્ષ દર વર્ષે અમે આ શાળામાં વૃક્ષારોપણનું આયોજન કરીએ છીએ અને અમે અમારી શાળામાં વૃક્ષો ઉગાડીએ છીએ તથા તેનું જતન પણ કરીએ છીએ. અમારી શાળાના પ્રિન્સિપલ સરની ઓફિસની પાછળ એક ઔષધીય બાગ પણ છે અને તેમની આગળની તરફ એક ગુલાબનો બગીચો પણ છે. અમે વૃક્ષો સારી રીતે વાવી અને તેમનું જતન કરીએ છીએ. અમારી શાળાના ગ્રાઉન્ડની ચારે ફરતે વૃક્ષો છે, આપ જોઈ રહ્યા છો. અમારી શાળામાં લીમડા, પછી મીઠો લીમડો, અરડુસી વગેરે જેવા સારા વૃક્ષો છે. અને હું જે આ શો દેખતા હોય તેમને હું અપીલ કરીશ કે તમે બી તમારા શાળામાં વૃક્ષારોપણ કરો અને વૃક્ષ વાવી અને તેનું જતન કરો. વૃક્ષ વાવશો તો જ વરસાદ આવશે, નહીંતર વરસાદ નહીં આવશે. આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે, માટે વૃક્ષો વાવો, વરસાદ લાવો. વાત કરી રહી છું દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતેથી. તો આપણી બીકે ન્યૂઝ ચેનલે જે બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા માટે જે પહેલ કરી છે તેના અંતર્ગત આજ રોજ સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોનો સારો સહયોગ મળ્યો. જેના વિશે વૃક્ષારોપણ વિશે આપણે શાળાના શિક્ષકશ્રીથી માહિતી મેળવીશું. તો આજે જે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેના વિશે આપનું શું કહેવું?
બીકે ન્યૂઝ ચેનલ દ્વારા હરિયાળો બનાસકાંઠા અંતર્ગત જે પ્રોગ્રામ શરૂ કર્યો છે એ અંતર્ગત અમે સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું અને અમારા જે આ શાળાનું કેમ્પસ છે એમાં વિવિધ જગ્યાએ અમે વૃક્ષો વાવ્યા. શાળાનો સ્ટાફ અમારી સાથે હતો. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને સર્વ વિદ્યાર્થીઓના સહયોગથી અમે અમારા કેમ્પસમાં જો કે દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરીએ જ છીએ. ખાસ કરીને વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યા પછી અમે જે સૌથી પહેલું કામ કરીએ છીએ વૃક્ષોને જતન કરવાનું કામ કરીએ છીએ. વૃક્ષારોપણ થઈ ગયા પછી જો વૃક્ષોનું જતન ના થાય તો વૃક્ષારોપણ કાર્યક્રમ એ કોઈ જ એનો અર્થ સરતો નથી. એટલે વૃક્ષારોપણ કર્યા પછી વૃક્ષોનું જતન કરવું એ અમે દરેકે દરેક વિદ્યાર્થીને પોતાની જવાબદારી આપી દઈએ છીએ. દરેકે દરેક વર્ગને પોતાની જવાબદારી આપી દઈએ છીએ અને વિદ્યાર્થીઓ પોતાની જાતે, કારણ કે આજુબાજુના ખેડૂત વર્ગના બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ આવે છે તો એમના વૃક્ષારોપણનો સારો એવો રસ હોય છે અને આખું વરસ ઘણી વખત તો ઉનાળાની તીવ્ર ગરમીમાં દૂર દૂરથી એટલે કે જે અમારું પાણીનું સ્ટેન્ડ છે ત્યાંથી પાણી ઉપાડી અને પણ એક એક ઝાડને પાણી પીવડાવી અને એ ઉનાળાની કારમી ગરમીમાં પણ એ વૃક્ષોને જતન કરે છે. ચોમાસા દરમિયાન સારી રીતે ખાડા ખોદવા, એના પછી એની આજુબાજુનું નિંદામણ સાફ કરવું અને નિંદામણ કર્યા પછી જ્યારે ત્યારે એને અમુક પશુઓથી પણ અને વિદ્યાર્થીઓથી પણ એને રક્ષિત કરવું એ વિદ્યાર્થીઓના હાથમાં આપીએ છીએ અને એની સર્વ જવાબદારી વિદ્યાર્થીઓ જાતે ઉપાડી લે છે. આપનું નામ? મારું નામ છે હરપાલસિંહ પી ભડિયાર. હું અહીંયા ઇંગ્લિશ ટીચર છું અને સાથે સાથે શાળાના ઇકો ક્લબનો ઇન્ચાર્જ છું. ઇકો ક્લબની અંતર્ગત અમે લોકોએ શાળાની આગળની બાજુએ સુંદર બગીચાઓનું પણ નિર્માણ કર્યું છે. જે આપે જોયું હશે, અમે એક આખું ગુલાબ વન બનાવ્યું છે અને શાળાની પાછળની બાજુએ અમે એક આયુર્વેદિક ઉદ્યાન બનાવ્યું છે. આયુર્વેદિક ઉદ્યાનની અંદર જે વનસ્પતિઓ જોવા મળતી નથી એવી અરડુસી છે, મીઠો લીમડો છે, લીંબુ છે, પછી અહીંયા અમારા યુનિવર્સિટીના આમળા છે, આ કડવો લીમડો છે, સરગવો છે, એ બધા અમે અહીંયા ઉછેરીએ છીએ. વિદ્યાર્થીઓને પણ એનું જ્ઞાન આપીએ છીએ અને શિક્ષકો પણ એનું જતન કરવામાં અમને સહયોગ આપે છે. તો સાહેબનું જણાવવું એવું થાય છે કે વૃક્ષારોપણ કરવાથી વરસાદનું પ્રમાણ વચ્ચે અને ગ્લોબલ વોર્મિંગની જે માઠી અસરો થાય છે તે આપણા પર નહીં થાય. અને બીજી વસ્તુ એ હું આપણા દાંતીવાડાના લોકોને કહીશ કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી અને આપણા તાલુકાને હરિયાળો તાલુકો બનાવો એવી હું ખાસ અપીલ કરું છું. હું સચિન રાવ, બીકેની ચેનલ સાથે. દાંતીવાડા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા વૃક્ષારોપણને લઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિલ્હીથી પધારેલા અખિલ ભારતીય કિસાન સંઘ સંગઠન મંત્રી ગજેન્દ્રસિંહ, ગુજરાત પ્રદેશ મહામંત્રી વિઠ્ઠલભાઈ દુધાત્રા સહિત ભારતીય કિસાન સંઘના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ અને સજીવ ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. દાંતીવાડા તાલુકામાં સજીવ ખેતી રાખેલી છે. એમાં ચંદનના 250 રોપા લાયા છે. એ ખેતી ચંદન કરવાની છે. ભીખાભાઈ તાલુકા પંખના પ્રમુખ અને અર્જનભાઈ. આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો કયા હેતુસર? આજે જે પ્રોગ્રામ કરવા આવ્યો ખેતી સજીવ એના માટે અને કિસાનો સંઘને પરમદક્ષી આલવા માટેનો. આજે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની બેઠક મળેલી. એમાં ખાસ તો સાંપ્રત અનેક વિવિધ પ્રશ્નો સંગઠનના લઈને આજે બેઠક મળેલી. એમાં ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સંગઠનને કેમ મજબૂત બનાવવું અને આવનાર દિવસોમાં ખેડૂતોમાં જે પડકાર ઊભો થયેલો છે, ખેડૂતોમાં જે આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય, ખેતી છોડો જાણે કે અભિયાન ચાલી રહ્યું છે, એમાં ખેડૂતોને બચાવવાના અને ખેડૂતોની આવક અને એમાં વૃદ્ધિ કેવી રીતે થાય અને ખેડૂતો સમૃદ્ધ કેવી રીતે, ગામડું સમૃદ્ધ અને સ્વસ્થ કેવી રીતે બને, ભારતીય કિસાન સંઘના ઉદ્દેશ સાથે આજે આ મિટિંગનું આયોજન. બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, ધાનેરા અને થરાદમાં કાર્યરત માનવ સેવા સંગઠન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. અગાઉ અબોલ પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સંગઠનની ખાસિયત એ છે કે અત્યાર સુધીમાં બ્લડ ઓન કોલના માધ્યમથી અત્યાર સુધીના હજારો લોકોને રક્ત પહોંચતું કરવામાં આવ્યું છે. ત્યારે આ સંગઠનમાં જોડાયેલા રક્તદાતાને સન્માનિત કરવા અને નવા રક્તદાતાઓને જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે આવતીકાલે રવિવારે ડીસાના પાર્કર ભુવન ખાતે રક્તદાતાઓનો સન્માન સમારોહ તેમજ નવા રક્તદાતાઓને જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો ખાસ કાર્યક્રમ યોજાનાર છે. માનવ સેવા સંગઠનની ડીસા કમિટીની સ્થાપનાને 2 વર્ષ પૂર્ણ થતા હોવાના લીધે આ ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
ત્યારે પાર્કર ભુવનમાં રવિવારે સવારે 10 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રક્તદાતાઓને જોડાવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આવો આપણે સૌ પર્યાવરણને બચાવીએ અને બધાના જીવનને સફળ બનાવીએ. આપણે વૃક્ષ કાપીએ અને ત્યારબાદ તેમાંથી કાગળ બનાવીએ અને તે જ કાગળ પર લખીએ વૃક્ષ બચાવીએ. એવું નહીં ચાલે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. મારો સંકલ્પ, મારું વચન. બીકે ન્યૂઝના માધ્યમથી ધાના તાલુકામાં હું કરાવીશ વૃક્ષારોપણ. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષ હશે તો જીવન શક્ય છે, માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું. વૃક્ષારોપણ કરીને કંઈ આપણી જવાબદારી પૂરી થતી નથી. આપણે સૌ વૃક્ષોનું જતન કરીએ અને આપણા વિસ્તારને હરિયાળો બનાવીએ. પારમલ માળી, બીકે ન્યૂઝ ચેનલ, આભારથી. વૃક્ષ છે અનમોલ રતન, કરો તેનું જતન. જન જનમાં જાગૃતિ લાવો, ઠેર ઠેર વૃક્ષો વાવો. બિલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. ગઢ પંથકના ગામોમાં પણ વૃક્ષારોપણ કરી હરિયાળો બનાવવાની જવાબદારી મારી છે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. બનાસકાંઠા જિલ્લાની સરચાલ વોટસન હાઈસ્કૂલમાં આજે જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની અંડર 17 બેઝબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાની સરચાલ વોટસન હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ, માલગઢની આદર્શ હાઈસ્કૂલ, ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ સહિત અન્ય ટીમોએ ભાગ લીધો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી બાદ એકવાર ફરી એસપીજીએ કર્યો આંદોલનનો આગાજ. પાલનપુરમાં પાટીદારો રેલી યોજી રવાના થયા મા ઉમિયાના દર્શને. બનાસકાંઠા જિલ્લાના કાશ્મીર એવા બાલારામ નજીક અંડરપાસ ફરી એકવાર ફસાઈ બસ. આસપાસના લોકોની જહેમત બાદ સલામતની નીકળવામાં આવ્યા મુસાફરો. તંત્રની બેદરકારી ફરી એકવાર આવી સામે. અને બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીયા વરસાદનો દોર શરૂ. જિલ્લામાં ઠેર ઠેર ઝરમર વરસાદથી ગરમી ગાયબ, ખેડૂતો ખુશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. દીપકલા સાડી શોરૂમ્સ ડીસા. અવસરોની ખરીદી માટે અનમોલ તક શરૂ થઈ ગયો છે. દીપકલા મોન્સૂન સેલ. દીપકલા મોન્સૂન સેલ. હેવી રેન્જની સાડીઓમાં પણ સ્પેશિયલ સેલનું વળતર. દીપકલાનો દમામદાર સેલ. દીપકલાનો દમામદાર સેલ. દીપકલા ખજાનાનો દબદબો એ જ, પણ સેલના ભાવમાં. નવી જ રેન્જીસમાં ડ્રેસ મટીરિયલ્સમાં પણ ઓપન સેલ. ઓપન સેલ ખોલી દીધો છે ખજાનો તમામ રેન્જની ખરીદી પર. દીપકલા મોન્સૂન સેલ. દીપકલા મોન્સૂન સેલ. દીપકલા સાડી શોરૂમ્સ, દીપકલા શોપિંગ્સ, 3 હનુમાન મંદિર રોડ, ડીસા. एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी. वालीड़ा ओए होए वालीड़ा, वालमड़ी ओए होए वालमड़ी. पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा. तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका. अब कोबरा के खंभों से हो गई तार बंधी. सीमेंट की पक्की बाढ़ लग गई. हो गई जुदाई. नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा. प्रिस्ट्रेस हाईबॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे ISO 9001-2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला. झगड़ा मिटाओ, बाढ़ कराओ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા.
ઉત્તર ગુજરાતના કદ્દાવર કાપડી ભગવતી પોતાની જ મેન્યુફેક્ચરિંગ પોર્ટલમાંથી લાવે છે સોલિડ ઓફર રૂપિયા 1000 થી શરૂ થતી ડિઝાઇનર ચણિયા ચોળીની વિશાલતમ રેન્જ, સાડીઓમાં તમામ બ્રાન્ડેડ રેન્જનો હાજર સ્ટોક, લગ્ન પ્રસંગની બહોળી ખરીદી ખૂબ જ ફાયદાના ભાવમાં ભગવતી ધ મોસ્ટ બ્રાન્ડેડ શૂટિંગ શર્ટિંગ્સ હોલ ભગવતી રેમન્ડ સોલ્સ ક્લાસિક બેડશીટ્સ, ડ્રેસ તેમજ ડ્રેસ મટીરિયલ્સમાં લેટેસ્ટ વેરાયટી ભગવતી બ્રાન્ડેડ NRI કલેક્શન્સ ભગવતી સદાય આપની સાથે ભગવતી સાડી શોરૂમ મેઇન બજાર ડીસા 02744220652. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે પાટીદાર સમાજના SPG ગ્રુપે આંદોલનનો નવો આગાજ કર્યો છે. નો KP, નો LP, નો લાલજી, નો હાર્દિક, ઓનલી પાટીદારના બેનરો સાથે આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલી પટેલ સમાજની લક્ષ્મીપુરા વાડી ખાતેથી બનાસકાંઠા જિલ્લા SPG ગ્રુપ દ્વારા પાટીદારોની બાઇક રેલી યોજવામાં આવી હતી. જોકે આ રેલીનો ઉદ્દેશ્ય ઊંઝા ખાતે કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કરવાનો હતો. અનામતની માંગણીને લઈ ચાલી રહેલા પાટીદારોના આંદોલનમાં નીત નવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ નવા મુખ્યપ્રધાનની શપથવિધિ પૂર્ણ થઈ નથી તેવા સમયે આજે ફરીથી પાટીદાર રેલીનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા EBCની માન્યતા રદ થવાની સાથે જ આજે બનાસકાંઠા જિલ્લા SPG ગ્રુપ દ્વારા પાલનપુરથી ઊંઝા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. પરંતુ પાટીદારોની આ રેલીને વહીવટીતંત્રની કોઈ જ પરમિશન ન મળતા પાટીદારો દ્વારા 5 થી 10 બાઇકના જૂથમાં પાલનપુરથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાના પગલે આજે આ રેલીમાં બેનર, માઇક અને ડીજેને હટાવી દેવાયા હતા અને રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. SPG ગ્રુપના પ્રમુખ જીગર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આગામી સમયમાં ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલન સક્રિય થવાનો આગાજ કર્યો હતો અને સુવર્ણ સમાજના ટેકાની સાથે સમાજ અને સંગઠનને મજબૂત કરવાનો તેમનો હેતુ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠાના પાટીદાર મિત્રોએ 1 વર્ષ પહેલાં કમ્પ્લેટ આ જ તારીખે કલેક્ટરશ્રીને અનામત બાબતે આવેદનપત્ર બનાસકાંઠાની અંદર આપ્યું હતું અને એના 1 વર્ષ દરમિયાન અમે સંગઠન નિમિત્તે અને સંગઠન શક્તિ પાટીદાર સમાજમાં વધે એના માટે અમે મા ઉમિયાના પાલનપુરથી સમસ્ત પાટીદાર મિત્રો ભેગા થઈ અને બાઇક રેલી સ્વરૂપે એ ઉમિયા માતાના દર્શન કરવા માટે આજે જઈ રહ્યા છીએ. અમારું સંગઠન વધે, શક્તિ વધે અને જે રીતે ABC કેન્સલ થઈ છે હાઈકોર્ટની અંદર, ક્યાંક આ ભારત દેશની અંદર પરિવર્તન લાવવા માટે, ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે પાટીદાર સમાજનું આંદોલન એ વિરાટ સ્વરૂપ હવે ધારણ કરશે અને ધીમે ધીમે સવર્ણ સમાજનું જે બિન અનામત વર્ગની અંદર આવે છે એ બધા જ સમાજ અમારા સાથે જોડાય એ રીતે અમે મહેનત કરશું અને ભેગા થઈ અને આંદોલન સાથે જોડાઈશું. દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજરોજ સ્વ મગનલાલ ખેમરાજભાઈ સુથારની શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમના પરિવારના સૌજન્યથી દિયોદર લાયન્સ ક્લબના સંયુક્ત ક્રમે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. દિયોદર ગામમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ નિમિત્તે ડીસાની ભણસાલી ટ્રસ્ટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ 40 જેટલી બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આજની આ શિબિરમાં લાયન્સ ક્લબ દિયોદરના પ્રમુખ ગણેશભાઈ પટેલ, મંત્રી પ્રદીપ મહેતા, બાબુભાઈ સુથાર, હિંમતલાલ સુથાર, PK ઠાકોર, દિયોદરના સરપંચ KP માળી, અમરતભાઈ ભાટી,
સબ્બીરભાઈ મેમણ, રમેશભાઈ રાઠોડ સહિત રક્તદાતાઓ હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબના ભાગરૂપે અહીંયા સેવાકીય સંસ્થા ચાલે છે વર્ષોથી, અને આ વર્ષે સેવાના 100 વર્ષ પૂરા કરી રહી છે લાયન્સ ઇન્ટરનેશનલ. તો એના ભાગરૂપે અમે એક લાયન્સ ક્લબ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. એની અંદર ભણસાલી ટ્રસ્ટ દ્વારા એનો આવ્યા અને બ્લડનું કલેક્શન કર્યું. અમે લગભગ 40 બોટલ એકત્રિત કરી, અને અત્યારે હાલ રોગચાળાના સમય દરમિયાનમાં એકચ્યુઅલી ખરેખર ખૂબ અછત વર્તાઈ રહી છે બ્લડની. તો એના માટે અમે ખાસ એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે અમારા લાયન્સ મિત્રો દ્વારા ગામમાં બધી પ્રચાર કરીને. ડીસા શહેરના વિનોદચંદ્ર જેઠાલાલ પટેલ શાક માર્કેટમાં આવેલી રાજસ્થાન ફ્રૂટમાં મજૂરી કામ કરનારા એક વ્યક્તિનો મોબાઈલ ગત 1 ઓગસ્ટના સાંજે 4:30 વાગે ચોરાઈ ગયો હતો. ત્યારબાદ આ પેઢી પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મોબાઈલ ચોરીની ઘટના કેદ થઈ ગઈ હતી, અને બાદમાં તપાસ કરતા મોબાઈલની ચોરી કરનાર શખ્સ ફૂટેજમાં આ બાદ ઝડપાઈ ગયો હતો. ત્યારે આજે મોબાઈલ ચોરી કરનાર શખ્સ ફરી એકવાર આ પેઢી પર આવતા પેઢીના માલિકો તેને ઓળખી ગયા હતા, અને મોબાઈલ ચોરી અંગેની પૂછપરછ કરતા મોબાઈલની ચોરી કરનાર શખ્સે મોબાઈલની ચોરીની કબૂલાત કરી લીધી હતી. મોબાઈલની ચોરી કરનાર શખ્સનું નામ ભરત દેવી પૂજક છે, અને આ ઘટના બાદ પેઢીના માલિકે ભરત દેવી પૂજકને પોલીસને બોલાવીને પોલીસના હવાલે કરી દીધો છે, જ્યારે આ ચોરીમાં મદદગારી કરનારા અન્ય શખ્સો ફરાર ચૂક્યા છે. ભારતના રાષ્ટ્રીય તહેવાર એવા 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન પર્વની ઉજવણી હવે ટૂંક સમયમાં યોજાનાર છે. ત્યારે સ્વતંત્ર દિનની ઉજવણીની તૈયારીના ભાગરૂપે ડીસાની મામલતદાર કચેરીના મીટિંગ હોલમાં ચર્ચાઓ અને વિચારણા માટે સ્થાનિક નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, અને આગામી 15મી ઓગસ્ટની ઉજવણી અંગેની તૈયારીઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી. ડીસામાં કાર્યરત રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા ડીસાની હરિઓમ હાઈસ્કૂલ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને વક્તૃત્વ સ્પર્ધામાં શાળામાં અભ્યાસ કરતા 22 બાળકોએ ભાગ લીધો હતો. માધ્યમિક અને પ્રાથમિક વિભાગના બાળકોની યોજાયેલી આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગના બાળકોએ પહેલી સુખ જાતે નર્યા પર વક્તવ્ય આપ્યું હતું, તો માધ્યમિક વિભાગના બાળકોએ મોબાઈલ દૂષણ કે આભૂષણ વિષય પર તેમના વિચારો રજૂ કર્યા હતા. ડીસા શહેરમાં કાર્યરત ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા દ્વારા ટીસીડી ફોર્મ ખાતે બીટ કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં ડીસા તાલુકાની વિવિધ શાળાના બાળકોએ દોડ, લાંબી કૂદ, કબડ્ડી અને ગોળા ફેંક જેવી રમતોમાં ભાગ લઈ તેમનામાં રહેલી પ્રતિભાનું પ્રદર્શન કરાવ્યું હતું. અલગ અલગ રમતોમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓમાં આ રમતોત્સવને લઈ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ એવા બાલારામ મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે અગાઉ બાલારામ મંદિર જવા માટે ચિત્રાસણીથી બાલારામ રોડ પર એક ફાટક આવેલી હતી, જે ફાટક દૂર કરી અહીં અંડરપાસ બનાવવામાં આવ્યો છે. પરંતુ ચોમાસાની ઋતુમાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજે ફરી એકવાર અંડરપાસમાંથી પસાર થતી એક લક્ઝરી બસ પાણીની વચ્ચે જ બંધ પડી જતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મોડી સાંજે બનેલી આ ઘટના અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા વિનોદ સુંદરસા પાસેથી મેળવીએ. વિનોદ, ચિત્રાસણી નજીક અંડરપાસમાં લક્ઝરી બસ ફસાઈ જવાની ઘટના બની છે, શું છે તેની સમગ્ર માહિતી? જે આપને જણાવી દઉં કે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ નજીક બાલારામ મંદિર તરફ જવાના બાલારામ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે અહીંથી પસાર થતી ખાનગી લક્ઝરી બસમાં 50 જેટલા મુસાફરો ફસાયા હતા. અચાનક પાણીમાં લક્ઝરી બસ બંધ થઈ જવાના લીધે કલાકો સુધી મુસાફરો લક્ઝરી બસમાં બેસી રહ્યા હતા, જેના લીધે મુસાફરોમાં ભયનો વાતાવરણમાં મુકાઈ ગયા હતા. જો કે સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરથી લક્ઝરી બસને મહા મુસીબતે બહાર નીકાળવામાં આવી હતી. બાદમાં 50 જેટલા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યું છે, ત્યારે ઐતિહાસિક બાલારામ મંદિરમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી શિવ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા બાલારામ અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરે તે માટે લોક માંગ ઉઠવા પામી છે. જી વિનોદ, જણાવશો કે આ ઘટના બન્યા બાદ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે?
જી, આપને જણાવી દઉં કે જે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા બાલારામ બ્રિજમાં એ વર્ષો જૂની છે, એ પારંપરિક સમસ્યા બની ગઈ છે. દર વર્ષે તંત્ર દ્વારા મશીનથી આ પાણીનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ કાયમી નિકાલ થાય એવી તંત્રએ ક્યારેય કામગીરી કરી નથી, જેના પરથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આજે જે 50 જેટલા મુસાફરો જે કલાકો સુધી પાણીની વચ્ચે લક્ઝરીમાં જે બેસી રહ્યા છે, તેના કારણે તંત્ર કેટલું લાપરવાહ છે એ આ બતાવે છે. ધન્યવાદ વિનોદ. તો હતા અમારા સંવાદદાતા વિનોદ સિંદેસા કે જે ઘટના સ્થળોનો આખો દેખો હાલ આપણા સુધી પહોંચાડ્યો હતો. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીયા વરસાદનો દોર શરૂ. જિલ્લામાં ઠેર ઠેર ઝરમર વરસાદથી ગરમી ગાયબ, ખેડૂતો ખુશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की मुस्कुराते संगीत की तरह. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्ट ની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 9713 20 683. ડીસામાં રહેવા માટે પુષ્પાંજલિ રેસિડેન્સી, જેમાં આધુનિક કેપ્સ્યુલ લિફ્ટની સુવિધા, આકર્ષક રિસેપ્શન હોલ, હવા ઉજાસ ધરાવતો સુંદર પેસેજ, વિશાળ વેઇટિંગ રૂમ, AC ડબલ બેડ, ડિલક્સ રૂમ, એટેચ ટોયલેટ બાથરૂમ, ફુલ્લી ફર્નિશ્ડ AC સ્યુટ રૂમ વિથ LED TV, દરેક રૂમમાં વાઈફાઈ અને ઇન્ટરકોમ ટેલિફોનની સુવિધા, લગ્ન તથા શુભ પ્રસંગોએ મેરેજ અને મીટિંગ હોલ સાથે ડિલક્સ અને સ્યુટ રૂમના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો. સ્થળ પુષ્પાંજલિ રેસિડેન્સી, પુષ્પાંજલિ હાઇટ્સ, ચોથા માળે, જલારામ મંદિર સામે, ડીસા. પુષ્પાંજલિ રેસિડેન્સી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડીસા શહેર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગે સમજણ આપવામાં આવી હતી. DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સેમિનાર હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતી બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી અને શારીરિક શોષણ તેમજ ઘરેલું હિંસા અંગે પોલીસ દ્વારા સમજણ પ્રાપ્ત કરી હતી.
આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપરાંત કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડીસાના હવાઈ પિલ્લર નજીક આવેલા રેસ્ટ હાઉસમાં કાર્યકરોની બેઠક બોલાવવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આ બેઠકમાં વિધાનસભા મત વિસ્તારની બૂથ કમિટી બનાવવા ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પ્રકાશભાઈ ભરતિયા, પીવી રાજકોટ, દીપકભાઈ પટેલ, જગદીશભાઈ મોદી સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની જનતાને વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ધરમ ધક્કા ના ખાવા પડે અને સરળતાથી આધાર કાર્ડ જેવા પ્રમાણપત્રો મળી રહે તે માટે વોર્ડ નંબર 3માં આવેલી નૂતન ભારતી સંકુલમાં પાલિકાના સદસ્ય કંચનબેન સુરેન્દ્રસિંહ હડિયોલ, જીતુભાઈ રાણા અને ગોરધનજી માળી દ્વારા 500 લોકોના આધાર કાર્ડ નીકાળવામાં આવ્યા હતા. ડીસા નગરપાલિકાની સમાજ કલ્યાણ સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં ફરી ધીમે ધીમે મેઘમહેરની શરૂઆત થઈ છે. છેલ્લા 2 દિવસથી અસહ્ય બફારાના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જિલ્લા મથક પાલનપુરમાં સવારથી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા, જેથી પાલનપુર પંથકના ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ પાલનપુર શહેરમાં ચોમાસુ મહોત્સવની પરંપરા મુજબ કીર્તિસ્તંભ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે પવિત્ર શ્રાવણ માસમાં પાતાળેશ્વર મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો તેમજ વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવો આપણે સૌ પર્યાવરણને બચાવીએ અને બધાના જીવનને સફળ બનાવીએ. આપણે વૃક્ષ કાપીએ અને ત્યારબાદ તેમાંથી કાગળ બનાવીએ અને તે જ કાગળ પર લખીએ વૃક્ષ બચાવીએ. એવું નહીં ચાલે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. મારો સંકલ્પ, મારું વચન. બીકે ન્યૂઝના માધ્યમથી ધાના તાલુકામાં હું કરાવીશ વૃક્ષારોપણ. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષ હશે તો જીવન શક્ય છે, માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું. વૃક્ષારોપણ કરીને કંઈ આપણી જવાબદારી પૂરી થતી નથી. આપણે સૌ વૃક્ષોનું જતન કરીએ અને આપણા વિસ્તારને હરિયાળો બનાવીએ. પારમલ માળી, બીકે ન્યૂઝ ચેનલ, આભારથી. વૃક્ષ છે અનમોલ રતન, કરો તેનું જતન. જન જનમાં જાગૃતિ લાવો, ઠેર ઠેર વૃક્ષો વાવો. વેલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. ગઢ પંથકના ગામોમાં પણ વૃક્ષારોપણ કરી હરિયાળો બનાવવાની જવાબદારી મારી છે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. સમાચારોના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલની વૃક્ષારોપણની અપીલને લઈ જિલ્લાભરમાં મળી રહ્યો છે વ્યાપક પ્રતિસાદ. ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા સહિત હવે ગ્રામ વિસ્તારમાં પણ લોકો કરી રહ્યા છે બાળ તરુણીની ઉત્સાહભેર રોપણી. ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી બાદ એકવાર ફરી એસપીજીએ કર્યો આંદોલનનો આગાજ. પાલનપુરમાં પાટીદારો રેલી યોજી રવાના થયામાં ઉમિયાના દર્શને. બનાસકાંઠા જિલ્લાના કાશ્મીર એવા બાલારામ નજીક અંડરપાસ ફરી એકવાર ફસાઈ બસ. આસપાસના લોકોની જહેમત બાદ સલામતની નીકાળવામાં આવ્યા મુસાફરો. તંત્રની બેદરકારી ફરી એકવાર આવી સામે. બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીયા વરસાદનો દોર શરૂ. જિલ્લામાં ઠેર ઠેર ઝરમર વરસાદથી ગરમી ગાયબ, ખેડૂતો ખુશ. તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.